હેલો રાજકોટિયન, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજકોટિયન વ્લોગ્સમાં। આજે આપણે આવી ગયા છીએ રાણી રેસિડેન્સીમાં। જી હા મિત્રો, રાણી રેસિડેન્સી એ રાણી સિંગતેલ ગ્રુપવાળાનો જે એક વિશ્વસનીય પ્રોજેક્ટ છે। રાણી સિંગતેલ ગ્રુપ છેલ્લા 27 વર્ષથી આ કન્સ્ટ્રક્શન લાઇનમાં છે, જેમાં આપણી સૌરાષ્ટ્રની પબ્લિકે, આપણા સૌરાષ્ટ્ર પ્લસ આપણા કાઠિયાવાડની પબ્લિકે રાણી સિંગતેલ અથવા રાણી તેલની બ્રાન્ડને જેટલો વિશ્વાસ આપ્યો છે, તે જ રાણી રેસિડેન્સી એટલે કે રાણી ગ્રુપે રાજકોટની જનતાને 9 સક્સેસ પ્રોજેક્ટ ડિલિવર કર્યા છે, જેમાંનો 9મો પ્રોજેક્ટ આપણો રાણી રેસિડેન્સી છે। તો દર્શક મિત્રો, રાણી રેસિડેન્સીના 9મા સક્સેસ પ્રોજેક્ટના લોકેશનની વાત કરી તો યુનિવર્સિટી રોડથી 200 મીટર અને સાધુ વાસવાણી રોડથી 200 મીટરના નજીવા અંતરે પ્રાઇમ લોકેશન ઉપર આપણે આ રાણી રેસિડેન્સીના 2 અને 3 BHKના લક્ઝરિયસ ફ્લેટ આવેલા છે। તો તે બિલ્ડિંગનું બહારનું એલિવેશન તમે જોઈ શકો છો। તો આ રીતનું તમને બિલ્ડિંગનું બહારનું એલિવેશન આપેલું છે। તો હવે આપણે એના એન્ટ્રી ગેટથી આગળના વિડીયોની શરૂઆત કરીએ અને આ પ્રોજેક્ટની તમામ વિશેષતા અને તમામ ફેસિલિટી લક્ઝરી સાથે તમારા સાથે હું શેર કરું છું। તો ચાલો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહો, તમને આગળની તમામ માહિતી હું આ પ્રોજેક્ટ વિશેની આપી દઉં। તો દર્શક મિત્રો, સૌપ્રથમ એન્ટ્રી ગેટથી વાત કરીએ તો આપણો રાણી રેસિડેન્સીનો પ્રોજેક્ટ ત્રણેય બાજુથી ઓપન રાખવામાં આવેલો છે। ત્રણેય બાજુથી આપણા રાણી રેસિડેન્સીના પ્રોજેક્ટને ઓપનનો રોડ મળે છે, પણ છતાં પણ સિક્યોરિટી રીઝનના કારણે આપણે માત્ર સિંગલ એન્ટ્રી ગેટ, મતલબ જ એક જ એન્ટ્રી ગેટ આપવામાં આવેલો છે। તેની આગળની વાત આપણે કરીએ તો આ બાજુ તમને સિક્યોરિટી કેબિન જોવા મળે છે, જ્યાં તમને 24/7 તમને મેન પાવર સિક્યુરિટી જોવા મળે છે અને તમામ પાર્કિંગ પ્લસ ગેટમાં તમને CCTV કેમેરાથી સજ્જ આખું પાર્કિંગ અને ગેટ જોવા મળે। મિત્રો, એન્ટ્રી ગેટથી આગળની વાત કરીએ તો તમને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોરનું પાર્કિંગ પ્લસ એક બેઝમેન્ટનું 2500 વારનું પાર્કિંગ જોવા મળે છે। તો ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગની માહિતી હું તમને આ રીતે આપી દઉં। આ બાજુ આટલું વિશાળ પાર્કિંગ જોવા મળે છે અને આ બાજુ પણ તમે સંપૂર્ણ પાર્કિંગ એરિયા જોઈ શકો છો। તો ત્યારબાદ આપણે એનાથી આગળ બેઝમેન્ટ પાર્કિંગ વિશેની તમામ માહિતી હું તમને બેઝમેન્ટ પાર્કિંગમાં જઈને આપું છું। તો ચાલો મારી સાથે। તો ગ્રાઉન્ડ ફ્લોરનું સંપૂર્ણ પાર્કિંગ આપણા કેમેરામેને તમને અલગ અલગ વ્યૂ એંગલથી બતાવી દીધું છે। ત્યારબાદ આ આખો રૂટ આપણા બેઝમેન્ટ પાર્કિંગ થ્રુ જાય છે, જ્યાંથી તમે તમારી કાર સીધી આ બાજુથી બેઝમેન્ટ પાર્કિંગમાં લઈ રહ્યો છો। તો આવો મારી સાથે તમને બેઝમેન્ટ પાર્કિંગ વિશેની થોડીક બેઝિક માહિતી આપી દઉં। દર્શક મિત્રો, અત્યારે આપણે રાણી રેસિડેન્સીના બેઝમેન્ટ પાર્કિંગમાં આવી ગયા છીએ। તમે આ એરિયા આખો જોઈ શકો છો। 2500 વારની જગ્યામાં આખું આપણે બેઝમેન્ટ પાર્કિંગ આપવામાં આવે છે। તમને આપણા કેમેરામેન તેના અલગ અલગ વ્યૂ એંગલ્સથી એની વિશાળતા એકવાર દર્શાવી દો, તો તમે તે જોઈ લ્યો। ત્યારબાદ આપણે ઉપર બિલ્ડિંગ તરફ આગળ વધીએ। દર્શક મિત્રો, બેઝમેન્ટ પાર્કિંગની વિઝિટ બાદ અત્યારે આપણે રાણી રેસિડેન્સીના પાછા ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં આવી ગયા છીએ, જ્યાં એક વિશેષતા મારે તમને દર્શાવવાની હતી કે રાણી રેસિડેન્સી A, B અને C 3 ટાવરની પૂરી રેસિડેન્સી છે અને તે ત્રણેય ટાવરમાં તમને 3 બાજુથી ઓપન ફ્લેટ જોવા મળે છે। તેની વિશેષતા આ રીતે છે, કારણ કે તેની વચ્ચે આવડો મોટો એક OTA સ્પેસ આપેલો છે, જેના લીધે તમને ત્રણેય બાજુથી તમારો ફ્લેટ ઓપન જોવા મળે છે। તેથી હવા ઉજાસ બાબતે તમારે રાણી રેસિડેન્સીમાં કોઈ પણ જાતની કમ્પ્લેન નહીં જોવા મળે। તો દર્શક મિત્રો, રાણી રેસિડેન્સીની તમામ એક્સટર્નલ સુવિધા કે જે એક્સટર્નલ ફેસિલિટી છે મેં તમને જણાવી દીધી છે। ત્યારબાદ હવે આપણે બિલ્ડિંગમાં એન્ટર કરી અને તેની ઇન્ટરનલ ફેસિલિટી વિશે વાત કરું તો સૌપ્રથમ તમને આટલો મોટો એરિયા એઝ અ રિસેપ્શનિસ્ટ અને એઝ અ વેઇટિંગ એરિયા તરીકે આપવામાં આવે છે, જ્યાં જ તમને 2 ઓટોડોર લિફ્ટ વિથ પાવર જનરેશન, મતલબ જનરેટર સાથે તમને 2 ઓટોડોર લિફ્ટ મળી જશે, જેનો વ્યૂ પણ તમે એકવાર જોઈ શકો છો। અને આખો એરિયા રિસેપ્શનિસ્ટ વિથ ફોયર તરીકે તમને જોવા મળે છે, જેનો વ્યૂ તમે એકવાર જરૂરથી નિહાળો। તો દર્શક મિત્રો, રાણી રેસિડેન્સીમાં હવે આપણે આગળની વિઝિટમાં જોઈએ તો સીધા આપણે આપણા 3 BHK ફ્લેટની તમામ માહિતી મેળવવા જઈએ છીએ। એની પહેલાં તમે આ સીડી જોઈ શકો છો કે જે આપણા ફ્લેટ તરફ જવાની છે, તેની વિશાળતા, તે વાઇડ જોઈ શકો છો, કેટલી વાઇડ રેન્જમાં તમને આ સીડી મળેલ છે। બાકી આગળની વિશેષતા હું ફ્લેટ પાસે જઈને અને તમામ બિલ્ડિંગ વિશેની માહિતી તમને આપી દઉં। તો ચાલો મારી સાથે। તો દર્શક મિત્રો, ફાઇનલી આપણે રાણી રેસિડેન્સીના ફર્સ્ટ ફ્લોર ઉપર આવી ગયા છીએ। દરેક ફ્લોર પર તમને CCTV કેમેરા મળે છે, પ્લસ તમને બિલ્ડર દ્વારા POP વિથ LED લાઇટિંગથી ડેકોરેશન કરીને આપવામાં આવે છે। અને આ વિશાળ 4 ફ્લેટ વચ્ચે, એક ફ્લોર ઉપર 4 ફ્લેટ વચ્ચે તમને આવડો મોટો વિશાળ પેસેજ જોવા મળે છે, જે તમે જોઈ શકો છો આપણા વિડીયો દ્વારા કે કેવડો મોટો વિશાળ તમને પેસેજ જોવા મળે છે। તો દર્શક મિત્રો, ફાઇનલી જે વસ્તુની તમે રાહ જોઈ રહ્યા હતા તે પાર્ટમાં, આપણે વિડીયોના તે પાર્ટમાં હવે પહોંચી ગયા છીએ। આપણી સાથે રાણી રેસિડેન્સીના માર્કેટિંગ પાર્ટનર જોડાયેલા છે, જે તમને રાણી રેસિડેન્સીના 3 BHK ફ્લેટ વિશેની સંપૂર્ણ માહિતી આપવાના છે। તો રાજેશભાઈ, યસ,
વેલકમ. આપણા દર્શક મિત્રો જે આપણા વ્યુઅર છે એને આપણા લક્ઝરિયસ ફ્લેટ વિશેની તમામ માહિતી આપો. તો હવે હું તમે આપણા વિડીયોનો Yes, yes. આગળનો પાર્ટ તમને સોંપું છું. વેલકમ. નમસ્તે. 1022 કાર્પેટનો આપણે 3 BHKનો ડેમો હાઉસ વિઝિટ કરી રહ્યા છીએ. લિવિંગ રૂમની વાત કરીએ તો 19 બાય 11 ફૂટનો લિવિંગ રૂમ છે. સાથે સાથે ટીવી યુનિટ માટે પ્રોપર સેટઅપ આપેલું છે. પ્લસ લિવિંગ યુનિટ છે એ તમને 2 બાય 11 સ્ક્વેર ફૂટની બાલ્કની સાથે આપેલ છે. લિવિંગ રૂમ સાથે જોડાયેલી રહેશે. લિવિંગ એરિયા પછી વાત કરીએ તો સેપરેટ ડાઇનિંગ સ્પેસ આપેલી છે. એક વોશ બેસિન સાથે આપેલું છે હેન્ડ વોશ કરવા માટે. અને કિચન છે એ એલ શેપનું કુકિંગ પ્લેટફોર્મ છે અને સર્વિસ પ્લેટફોર્મની સાથે આપેલું છે. ફૂલ ગ્લેઝ કરેલું કિચન આવશે અને વોશયાર્ડની અંદર સ્પેશિયસ વોશયાર્ડ આપ્યું છે ડેડિકેટેડ વોશિંગ સ્પેસ સાથે. અહીંયા આપણને એક સાથે બે એક સરખા 14.5 બાય 11 સ્ક્વેર ફૂટના માસ્ટર બેડરૂમ આપેલા છે અને કિચનની નજીકમાં જ સ્ટોર રૂમ આપેલો છે. પથ્થર નાખીને આ રીતે પરફેક્ટ સ્ટોર આપણે બનાવીને આપીએ છીએ. માસ્ટર બેડરૂમ 1ની વિઝિટ કરીએ તો 14.5 બાય 11નો ફૂલ ફર્નિશ્ડ બતાવ્યો છે. ડેડિકેટેડ કપબોર્ડ સ્પેસ આપેલી છે. સફિશિયન્ટ બેડ માટેની સ્પેસ આપેલી છે અને એ સ્પેસ યુઝ કર્યા પછી પણ સારી વોકેબલ સ્પેસ આપણને અહીંયા મળી. આપણા દરેક એટેચ બાથરૂમમાં આપણે જેગવરના બ્રાન્ડેડ નળ આપેલા છે. વર્મોરા કંપનીનું સેનેટરી ફિટિંગ આપેલું છે, એટલે કે ગેંડી અને પોખરા વર્મોરા કંપનીના આવશે. અને દરેક બાથરૂમની અંદર ફોલ સીલિંગ આપેલી છે, જ્યાં ઓપન પ્લમ્બિંગ છે એને આપણે કવર કરેલું છે. સેકન્ડ બેડરૂમ અગેન સેમ સાઇઝનો છે, એટલે કે 14.5 બાય 11નો છે, જેમાં સેમ ફેસિલિટી સાથેનો આપણે બનાવેલો છે. અને આપણા પ્રોજેક્ટનો કદાચ પ્લસ પોઈન્ટ એ છે કે આપણો પ્રોજેક્ટ 3 સાઈડ દરેક ફ્લેટ 3 બાજુથી ખુલ્લા છે, જેને કારણે દરેક બેડરૂમને ડેડિકેટેડ બાલ્કની અને વેન્ટિલેશન મળે છે. 2 માસ્ટર બેડરૂમ પછી આ આપણો ત્રીજો રૂમ છે, જેને ચિલ્ડ્રન રૂમ અથવા તો ગેસ્ટ રૂમ તરીકે આપણે યુઝ કરતા હોઈએ છીએ, જેની સાઇઝ 12 બાય 10ની છે. અને એમાં પણ અગેન તમને એલ શેપની સિટિંગ બાલ્કની મળી રહેલ છે. સાથે સાથે દરેક બેડરૂમમાં એટેચ ટોયલેટ બાથરૂમ તો આપેલું જ છે આપણે. દર્શક મિત્રો, રાજેશભાઈ જાનીએ તમને રાણી રેસિડેન્સીના 3 BHK 1022 સ્ક્વેર ફીટના ફ્લેટની તમામ માહિતી આપેલી છે. તે ફ્લેટ આપણા બિલ્ડર દ્વારા એઝ અ સેમ્પલ ફ્લેટ તરીકે રેડી કરાયેલો હતો, પરંતુ તમને સ્પેસ વિશેની વધુ માહિતી મળે તે માટે હું તમારા માટે એક ખાલી ફ્લેટ કે જે તમને મળવાનો છે તે કઈ રીતનો આપેલો છે ને ત્યાં કેટલી જગ્યા એઝ અ સ્પેસ તરીકે આપેલી છે તેના માટે હું તમને આ ફ્લેટમાં લઈ આવ્યો છું. અને લાસ્ટમાં આ ફ્લેટની એક આગવી વિશેષતા વિશે પણ તમને જણાવવાનો છું. તો આ ફ્લેટમાં તમે જોઈ શકો છો કે જે આપણે નીચે જોયો તો સિટિંગ એરિયા અને હોલ એરિયા તો તમને આટલો સ્પેશિયસ મળે છે, જેને તમે તમારી રીતે પણ સંપૂર્ણ ડિઝાઇન કરાવી શકો છો. અને ત્યાં તમને બાલ્કની પણ જોવા મળે છે, જે આપણે નીચે પણ દર્શાવેલી હતી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ સંપૂર્ણ એરિયા તમને કિચન એરિયા તરીકે જોવા મળે છે. તો અહીંયા તો માત્ર હું તમને આ સ્પેસ કેટલી જોવા મળે છે એ જ બતાવવા માટે લેવામાં આવ્યો છું. તો તમે જોઈ શકો છો તમામ ફેસિલિટી છે, પણ તમને સ્પેસ કઈ રીતે મળે છે. બંને બાજુ પ્લેટફોર્મ જોવા મળે છે, આ બાજુ તમને વોશ બેસિન એરિયા જોવા મળે છે અને કેટલું સ્પેશિયસ છે તે જોઈ લો, જેથી તમે તમારી રીતે આ સંપૂર્ણ ફ્લેટને ડિઝાઇન કરી શકો છો. તો જેમ નીચે જોયું તેમ કિચન એરિયાની સામેની બાજુ ડાઇનિંગ એરિયા આપેલો છે અને અહીંયા વોશ બેસિન એરિયા આપેલો છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો જે બેડરૂમની સ્પેસ હતી તે તમે આમાં નિહાળી શકો છો. જે રાજેશભાઈ જાનીએ તમને આગળ સાઇઝની માહિતી આપેલી હતી તે જોઈ શકો. આટલી સાઇઝમાં તમને આ સંપૂર્ણ બેડરૂમ જોવા મળે છે, વિથ તમને આ બાજુ બાલ્કની અને આ બાજુ કબટનો એરિયો પણ જોવા મળે છે. ત્યારબાદ અટેચ ટોયલેટ બાથરૂમ જે આપણા દરેક બેડરૂમમાં આપેલા છે તેની પણ સાઇઝ તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આપણે જે ફર્સ્ટ ફ્લોર ઉપર 3 BHK ફ્લેટ જોયો હતો તેવો જ આ ફ્લેટ તમને લાગતો હશે, પરંતુ આ આપણે જે સેકન્ડ માસ્ટર બેડરૂમમાં આવ્યા તેમાંથી મેં તમને કીધું હતું એક વિશેષતા આ ફ્લેટની છે કે આ ફ્લેટ 9th ફ્લોર ઉપર આવેલો છે અને વિથ
પર્સનલ ટેરેસ એટલે કે એઝ અ પેન્ટ હાઉસ તરીકે તમે પણ આને યુઝ કરી શકો છો. તો આ ફ્લેટમાં તમને આ રૂમમાંથી એક ટેરેસ જે તમારું પર્સનલ ટેરેસ છે તેનો એક્સેસ મળે છે. તો તમે જોઈ શકો છો કે તમને હ્યુજ એરિયામાં તમને તમારું ટેરેસ પ્રોવાઈડ કરવામાં આવેલું છે. ફ્લેટમાં રહેતા લોકોનું એક હોય છે કે આપણે આપણું ખુદનું ટેરેસ નથી મળતું, તો તેવા લોકો જેને આ સપનું છે કે પોતાનું ખુદનું ટેરેસ જોઈએ છે તેના માટે આ ફ્લેટ રાણી રેસિડેન્સીએ ડિઝાઇન કરેલો છે, જ્યાં તમને સંપૂર્ણ આવડો મોટો એરિયા તમારા ટેરેસ તરીકે મળી શકે છે. મિત્રો આ જ તમારા પર્સનલ ટેરેસ ઉપરથી તમે એક વ્યૂ જોઈ શકો છો, હવા ઉજાસ પ્લસ તમને સૂર્યપ્રકાશ સંપૂર્ણ મળી રહે છે આ એરિયામાં. અને તમે એરિયાનો વ્યૂ આપણે કેમેરામેન તમને બતાવી રહ્યા છે. દર્શક મિત્રો, જેમ મેં જણાવેલું કે કાંઈક વિશેષ તમારા માટે લઈ આવીશ, તો છે ને વિશેષ આવડો મોટો ટેરેસ એરિયા તમને ફ્લેટમાં જોવા મળે છે, તે થોડીક સ્પેશિયલ વાત છે આપણા માટે. તો અમુક યુઝ ફ્લેટ આ ટેરેસ એરિયાવાળા તમારા માટે અત્યારે આપણે રાણી રેસિડેન્સીમાં તમને ખાલી જોવા મળે છે. તો ઝડપથી તમે આ રાણી રેસિડેન્સીની વિઝિટ કરો અને આ ફ્લેટ એકવાર વિઝિટ કરો, જેથી તમને આની સ્પેસ વિશેની તમામ માહિતી મળી રહે અને તમારા માટે આવો પણ એક ફ્લેટ બુક કરાવી શકો. દર્શક મિત્રો, આપણે રાણી રેસિડેન્સીની સંપૂર્ણ વિઝિટ કરી અને રાજેશભાઈ જાનીએ આપણે એમના પ્રોજેક્ટમાં અહીંયા બોલાવીને એની સંપૂર્ણ માહિતી આપી. તેના બદલ રાજેશભાઈ તમારો આભાર. આપણા દર્શક મિત્રો સુધી તમે આવો અસલ પ્રોજેક્ટની માહિતી પહોંચાડી. પ્લસમાં દર્શક મિત્રો, રાજકોટમાં 2023માં જે આપણો પ્રોપર્ટી એક્સપો ચાલી રહ્યો છે તેમાં પણ રાજેશભાઈ આપણા રાણી રેસિડેન્સીને કોઈ એવોર્ડ મળેલો છે, તો તેના વિશે આપણા દર્શક મિત્રોને માહિતી આપો. બેસ્ટ એફોર્ડેબલ હાઉસિંગનો એવોર્ડ રાણી રેસિડેન્સીને એટલા માટે મળેલો છે કારણ કે ફ્લેટ લેવા માટે ઈચ્છુક ફેમિલી હોય એમની જે અમુક બેઝિક રિક્વાયરમેન્ટ હોય જેના માટે એ ફ્લેટમાં જતા હોય છે, જેમ કે પાણી. તો પાણી આપણે ત્યાં 3 બોર છે અને અનલિમિટેડ પાણી છે, પ્લસ આરએમસીનું પાણીનું સપ્લાય પણ આપણને મળવા જઈ રહ્યું છે. પાર્કિંગ આપણે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બેઝમેન્ટ પાર્કિંગ આપ્યું છે, એટલે કે સફિશિયન્ટ પાર્કિંગ આપણે આપી શક્યા છીએ. અને સૌથી અગત્યની વસ્તુ જો ફ્લેટ માટે કોઈ વિચારતા હોય તો એ છે હવા ઉજાસ. આપણે બિલ્ડિંગના પ્લાનની અંદર ઓટીએસને પુટઅપ કરીને આપણે 3 બાજુથી બિલકુલ ખુલ્લા 3 બાજુથી હવા ઉજાસવાળા આપણે ફ્લેટ આપી શક્યા છીએ, જેને કારણે કદાચ આ એવોર્ડના અમે હકદાર બન્યા છીએ. બરોબર છે. તો દર્શક મિત્રો, આવી જ કેટલી કી હાઇલાઇટ્સ પ્લસ અમુક લાજવાબ ફીચરના બાબતે રાણી રેસિડેન્સીને રાજકોટના પ્રોપર્ટી એક્સપો દ્વારા અવોર્ડથી નવાજવામાં આવેલા છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, અને તો રાણી રેસિડેન્સીના ફર્ધર ડિટેલ માટે તમને રાણી રેસિડેન્સીના બુકિંગ કોન્ટેક્ટ આપણા વિડીયોમાં પ્લસ ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. પ્લસ તમને આ વિડીયો કેવો લાગ્યો તે આપણા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને આપણા આવા જ રાજકોટની તમામ પ્રોપર્ટીના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.